મિત્રો હું એક એવી પ્રોડક્ટની વાત કરીશ આપને, મને સ્લાઇડ્સોની પણ જરૂર નથી, આમ તો 5 મિનિટ મતલબ જેટલી મિનિટ છે મારી પાસે એ મિનિટમાં હું ફટાફટ મોઢેથી બોલી શકીશ. આજે એક એવી પ્રોડક્ટ કે જે ગૌ માતા માટે આશીર્વાદ રૂપ છે. આપ ધ્યાનથી સમજો આ પ્રોડક્ટને, અને આ પ્રોડક્ટ સારી લાગે અગર આપને અને એવું લાગે કે ના ખરેખર મારે ગૌ માતા સુધી કંઈક સારી વસ્તુ લઈ જવી છે, તો વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા, ધેટ ઇઝ કોલ્ડ મેક્સ હેલ્થ પ્રો. આ પ્રોડક્ટ ગૌ માતા અને ભેંસ માટે જ, મતલબ દુધાળા પ્રાણી માટે જ બનાવવામાં આવેલ છે. ઇટ ઇઝ અ મેક્સ હેલ્થ પ્રો. આજે એનો ડેમોન્સ્ટ્રેશન કરીશ અને એના ફાયદા કહીશ, રાઈટ? તો મેક્સ હેલ્થ પ્રો રોજ કેટલું ખવડાવવાનું, કેવી રીતના ખવડાવવાનું, કેમ ખવડાવવાનું, આટલી આપણે ચર્ચા કરી લઈશું. મેક્સ હેલ્થ પ્રો છે એ રોજ ગૌ માતા અથવા ભેંસને 10 થી 15 ગ્રામ સવારે અને 10 થી 15 ગ્રામ સાંજે ખવડાવવાનું છે. કેમ ખવડાવવાનું? તો આપણે સૌએ એક નાની સરખી વાત સમજવાની છે કે શરીરની અંદર કોઈ પણ તત્વ જે ઉત્પન્ન થાય છે શરીર ઉત્પન્ન કરે છે. આપ સમજ્યા? ગૌ માતાનું દૂધ બનાવવાનું પ્રક્રિયા કોણ કરે? સાહેબ કોણ કરે? દૂધ કોણ બનાવે? શરીર બનાવે ને? ઓકે, તો શરીરમાં જે દૂધ બને છે તો દૂધમાં ગુણવત્તા લાવવાનું કામ કોણ કરે? તે પણ શરીર કરે. પણ શરીરને સારું આપવામાં આવશું તો એ દૂધમાં ગુણવત્તા આપશે. સાચી વાત છે. અને દૂધની ગુણવત્તા જો સુધરશે તો મારા ને આપના ફેમિલીની તબિયત સુધરશે. તો એ ક્યાં બીજી રીતે આપણે સૌ ગૌ માતા સાથે તો જોડાયેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો બધાનો છેડો આપણા ફેમિલી સાથે પણ અટેચ છે. કે અગર આપણા ફેમિલીની તબિયત સુધારવી છે તો ગૌ માતાને સારું ખવડાવવું પડશે. સિમ્પલ વાત છે. ઓકે, તો મેક્સ હેલ્થ પ્રો આપણા બધા સપના પૂરા કરી શકે એમ છે. મેક્સ હેલ્થ પ્રો જે છે એ રોજ સવારે 10 થી 15 ગ્રામ સવારે અને 10 થી 15 ગ્રામ સાંજે ગૌ માતા અથવા ભેંસને જે કંઈ ખોળ ખવડાવીએ છીએ એની સાથે આપણે ખવડાવવાનું છે. છોટા પેકેટ બડા ધમાકા જેવું કામ કરશે. ઓલરાઈટ? ઓકે, આ પ્રોડક્ટ ખવડાવવાની ફાયદા શું મળે? તંદુરસ્તી વધશે, દૂધ વધશે, ફેટ વધશે, બવલાના રોગોથી મુક્તિ મળશે, એક આંચળ બંધ થશે, બીજા 3 આંચળ બંધ નહીં થવા દે, બંધ આંચળને ખોલવામાં મદદ કરશે, પેટમાં કુર્મી નહીં રહેવા દે, પેટમાં ટોક્સિન નહીં રહેવા દે, ફંગલ ઇન્ફેક્શન નહીં લાવવા દે, શરીરના પોઈઝન બહાર કાઢી નાખશે, ગર્ભ ધારણ કરવાની શક્તિમાં વધારો કરશે, વિયાણ ટાઈમે માટીને નહીં ખસવા દે, એસએનએફ ના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે. તદુપરાંત દૂધમાંથી બનતી પ્રોડક્ટના પણ ક્વોલિટીમાં સુધારો કરશે. આ 15 ફાયદા જે મેં આપને ગણાયા એ ફક્ત એક જ પ્રોડક્ટના છે. નાનો સરખો ડેમો જોઈ લઈએ, રાઈટ? હું સાઈડને માઇક પકડવા આપીશ. પ્લીઝ સર આપજો અને નજીક રહો તમે. તો આ પેકેટને આપણે આપની સમક્ષ તોડીશું, એટલે કોઈને એવું ના થાય કે આ સ્પેશિયલ પેકેટ બનાવ્યું છે કે એવું કંઈ. ઓકે, એક પાવડર ફોર્મની પ્રોડક્ટ છે. આ પાવડર ફોર્મની પ્રોડક્ટને આપણે સૌના દેખતા ડેમો કરીશું. આ થોડુંક પાવડર છે, પાણીમાં નાખ્યો છે. ઓકે, આ પાવડરને હલાવી દેવામાં આવ્યો છે અને આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ નથી. અને આપણા ગ્રુપના પ્રતિનિધિ સ્વરૂપે હું એક ભાઈને ઉભા કરીશ. પ્લીઝ સર, આપ ઉભા થાઓ. આપનો આમ હાથ ધરો અને આ પાણી હું આપને આપું છું. આપ સ્મેલ કરો, કોઈ પણ કેમિકલ ગંધાય છે આપને, પછી આ બાઉલમાં નાખી દેજો. નહીં, કોઈ કેમિકલ નહીં. ઓકે, તો પ્રોડક્ટ પર વિશ્વાસ કેવી રીતના આવશે? આની અંદર બધાને દેખાય છે આપણે આ પ્રોડક્ટ પાણીમાં નાખી દીધી છે. આ પ્રોડક્ટને આપણે પણ પી ગયા. જનરલી એવું હોય કે ગૌ માતા માટે અથવા ભેંસ માટે બનાવેલી પ્રોડક્ટ છે ને માણસને બનાવવા માટે, મતલબ માણસ માટે જે પ્રોડક્ટ બનાવે ને એના કરતા ઉતરતી કક્ષાની હોય. આ બધામાં માઇન્ડસેટ છે આપણો. પરંતુ આ જે પ્રોડક્ટ છે મેક્સ હેલ્થ પ્રો, ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા. આ ભારતની એકમાત્ર પ્રોડક્ટ છે જે 100% ઓર્ગેનિક છે, જેને ખાવાથી અથવા કોઈ પણ વ્યક્તિ આને ખાઈ જશે તો એને કોઈ તકલીફ નહીં પડે. રાઈટ? છેલ્લા લગભગ હું એવું માનું છું કે છેલ્લા 5 વર્ષથી મારા પેટમાં રોજ જતું હશે ક્યાંક ને ક્યાંક ડેમો થતો હશે અને હજુ હું જીવું છું. આપ સમજ્યા? તો દેટ ઇઝ અ રિઝલ્ટ ઓફ અવર પ્રોડક્ટ.